ખેતરે કામ કરીને રાખ્યો ને ખિસ્સામાં પડ્યા હતા 200 કરોડ. મને એમ જો લેને ભાઈ દુબઈ ની ટીપ મારી હોય કે બસ હાલે નીકળી ગયો ને ભેગો બલૂમ ની ટિકિટ પણ લઈ લીધી. ખબર તો છે આપણે માવા વગર ન હાલે. એમાં દીકરા ગરજ ના ભાવ એક માવના 150 લીધા. એમાં બેઠા ને એરોસ્ટેટ ને કીધું બારી વાળી સીટ જોશે થૂક્યા વગર નહીં હાલે. એટલી વારમાં વાવાઝોડું આવી ગયું ને એમ જ એક નાનો એવો હોટ લઈ લીધો. આ બેન કે ખારું બોલતા હતા પણ સમજાણો નહીં પણ બોલતા હતા સારું. કે હા ને ભાઈ પ્લેન માંથી રાતનો નજારો એક નંબર આવો. ગયો જાપાન ને ઓલા ડ્રાઈવર ને કીધું ભાઈ સાઈડમાં ચડાઈને ચા પીવા જવું. ચા પીને હુઈ ગયો પછી જાગ્યું ને તો ડાયરેક્ટ અમેરિકા આવી ગયું. वो अलग ही लेवल का बंदा था. પછી હું આખી રાત હુઈ ગયો. સવારમાં જાગીને જોયું ને તો દુબઈ પહોંચી ગયા હતા. એરપોર્ટ મને ઉતારી દીધું. અહીંયા આવીને જોયું તો બધું સંકેત છે. એરપોર્ટ થી ભૂલમાં ટેસ્લા ભાડે કરી લીધું તો 2 કરોડ લઈ ગયો ભમરાળો. પહોંચી ગયો મુજ ખલીફા આટો મારવા. એટલે અહીંયા લાલ દરવાજો લાગે. સુરત વાળા સમજી ગયા છે. એના લોકેશન એટલે કાંઈ નો ઘટે. મુજ ખલીફામાં એકાદો ફ્લેટ રાખવો પડશે. અહીંયા બસો હાલતી લાગે દુબઈ થી બોટાદ. મુજ ખલીફામાં એક રૂમ રાખી હતી. હાલો 50 કરોડ લઈ ગયો. આડાનો વિચાર કરતા કરતા મને આખી રાત ઊંઘ જ ન આવી. આપણે અહીંયા જાજા દિવસ રોકાવાનું છે એટલે ભાઈ ફોલો નું બટન દબાવતા જાજો. કોઈમાં રખડીને ઠાક્યો નીકળી ગયો મોલ બાજુ. થોડું ઘટાડું તો કરવું પડશે ને ભાઈ ઘણા દિવસ રોકાવાનું. હવે મળશું કાલના વિડીયોમાં. હાલો તો બધાને રામે રામ.